નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ અને આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપને સમાચાર આપીએ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને। માહિતી મળી રહી છે કે વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે ગુજરાત। અમદાવાદ એરપોર્ટ પર થઈ ગયું છે આગમન અને અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા રાજભવન જશે। તો રાજભવન પહોંચ્યા, અમદાવાદ એરપોર્ટથી રાજભવન પહોંચ્યા હોવાની વિગત છે। આજે સોમનાથ ટ્રસ્ટની 123મી વાર્ષિક બેઠકની તેઓ અધ્યક્ષતા કરવાના છે અને એ પહેલા જાણકારી અત્યારે મળી રહી છે કે તેમનો જે ગુજરાત પ્રવાસ છે તેની શરૂઆત થઈ ગઈ છે, પહોંચી ચૂક્યા છે તેઓ। તે રાજપૂતે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કિંજલ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, માહિતી મળી રહી છે કે નિર્ધારિત સમય કરતાં ખૂબ મોટો કાર્યક્રમ વડાપ્રધાનનો શરૂ થયો છે। વડાપ્રધાન પહોંચી ચૂક્યા હોવાની અત્યારે વિગત છે। હવે આગામી શું કાર્યક્રમો અને માહિતી? देखो वडाप्रधानની આ વખતના કાર્યક્રમની અંદર જે સૌથી કહી શકાય કે એક સસ્પેન્સ છે તે વડસરના પ્રોગ્રામને લઈને છે। જે રીતે વડાપ્રધાનનો અમદાવાદ એરપોર્ટ ખાતે જ્યારે તે ઉતર્યા હતા અને ત્યારથી જો અત્યાર સુધીની સમયની વાત કરવામાં આવે તો અત્યાર સુધી રાજભવન આવી શકે તે પ્રકારની પૂરી શક્યતાઓ હતી, પરંતુ આપ જોઈ શકો છો કે કોઈપણ પ્રકારના રોડ છે તે પણ હજુ બંધ નથી કરવામાં આવ્યા। એટલે કે જે કનેક્ટિવિટી છે તે સામાન્ય જનતા માટે હજુ ચાલુ રાખવામાં આવી છે। સામાન્ય રીતે વડાપ્રધાન જ્યારે આવતા હોય છે તો તેના 10 થી 15 મિનિટ પહેલા આ જે તમામ રોડ છે, કેમ કે આ રાજભવનનો રોડ છે કે જ્યાં વડાપ્રધાન છે તે રોકાવાના છે, તેની સાથે સોમનાથ ટ્રસ્ટની બેઠક છે તે પણ રાજભવન ખાતે યોજાવાની છે। ત્યારે જો વડાપ્રધાન માનવામાં આવી રહ્યું છે કે એરપોર્ટથી સીધા આવતા તો રાજભવન ખાતે અત્યાર સુધીમાં તે પહોંચી શકતા હતા, પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અત્યાર સુધી તે રાજભવન નથી પહોંચ્યા। ત્યારે વડસરનો જે કાર્યક્રમ છે કે જેને ખૂબ જ ખાનગી રાખવામાં આવી રહ્યો છે, કેમ કે જે એરફોર્સ બેઝ સ્ટેશનનો આખો કાર્યક્રમ છે ત્યાં તે કેટલીક જે કહી શકાય કે સમીક્ષા છે તે કરવાના છે। તો એક માનવામાં આવી રહ્યું છે કે વડસર ખાતે જે એક મુલાકાત લઈ અને ત્યારબાદ તે રાજભવન છે ત્યાં આવી શકે છે। અને રાજભવન ખાતે કેમ કે કાર્યક્રમ ડીલે ચાલી રહ્યો છે ત્યારે વર્તમાન સંજોગોની અંદર સોમનાથ ટ્રસ્ટની જે બેઠક છે, કેમ કે જે તેમના ટ્રસ્ટી છે પીકે લહેરી તે અંદાજે 5:30 વાગ્યાથી રાજભવન ખાતે છે, તો સોમનાથ ટ્રસ્ટની જે બેઠક છે તે યોજાઈ શકે છે। સોમનાથ ટ્રસ્ટની બેઠકની અંદર સોમનાથ મંદિર અને તે પરિસરના વિકાસ કામ તેની જે ચર્ચા છે તે થઈ શકે છે। સોમનાથ ટ્રસ્ટ સિવાય ની વાત કરવામાં આવે તો એવું માનવામાં આવતું હતું કે અધિકારીઓ સાથે તેમજ કેટલાક મંત્રીઓ કે નેતાઓ સાથેની બેઠક છે તે પણ થઈ શકે છે। હાલાકી શેડ્યુલ છે તે ખૂબ જ લેટ ચાલી રહ્યું છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટની જે એક બેઠક છે જે પૂર્વ નિર્ધારિત બેઠક છે તે યોજાશે। એ બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન છે તે કેટલાક અધિકારીઓ અથવા તો મંત્રીઓને આજે અથવા આવતીકાલે મળી શકે છે। એટલે કે ગુજરાતની રાજનીતિની જે પાઠશાળા છે વડાપ્રધાનની એ તો યોજાશે જ, પરંતુ એ આજે રાત્રે યોજાય છે કે કાલે વહેલી સવારે તે હવે વડાપ્રધાન એક વખત રાજભવન ખાતે આવે અને જે સોમનાથ ટ્રસ્ટની બેઠક પૂર્ણ થાય તેની પર પૂરો દમાદાર રહેલો છે। ઓકે કિંજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। તો જે પ્રકારની જાણકારી અમારા સંવાદદાતાએ અત્યારે આપી, થોડી વાર હજુ રાહ જોવી રહી, હજુ રાજભવન સુધી પહોંચ્યો નથી પીએમનો કાફલો, એટલે બની શકે કે વડસરનો જે કાર્યક્રમ છે ત્યાં વડાપ્રધાન પહોંચે અને એ બાદ જે સોમનાથ ટ્રસ્ટની બેઠક છે, કારણ કે પીકે લહેરી સહિતના ટ્રસ્ટીઓ અત્યારે પહોંચી ચૂક્યા છે રાજભવન, એ જે બેઠક છે એ થશે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। આપણે કહી દઈએ કે